ખાવડા બની વિસ્તારમાં કંપનીના કૃત્યથી ઘાસ સળગીઓ, લાગી આગ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું પીસી ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસી પ્રવક્તા। મારે આજે ખાસ આપને જણાવવું છે કે ખાવડા આરી પાર્કની અંદર એનટીપીસી નામની કંપની, જે કંપની શક્તિ બેટની બાજુમાં હજારો એકર જમીનમાં જે બેટો આવેલા છે, જે પશુઓ માટે ખાવડા વિસ્તારના બનીના પશુઓ જે ચરિયાણ માટે જાય છે, એ બેટને સળગાવવા, એ બેટની અંદર મોટું નુકસાન કરવું અને એવા પદાર્થો નાખી દેવા કે જેનાથી બેટના તમામે તમામ ઘાસ સળગી જાય, લાખો જીવ જંતુઓ અને પશુઓનો ઘાસચારો સળગી જાય, આવું એક કૃત્ય કર્યું છે। અને આ સરકારના ફોરેસ્ટ તંત્રે, રેવન્યુ તંત્રે એ વિસ્તારમાં જઈ અને આરી પાર્કમાં પણ જવું જોઈએ, આરી પાર્કમાં વહીવટે પણ જવું જોઈએ, કારણ કે આરી પાર્કમાં જે લોકો નથી જઈ શકતા, જે વહીવટ નથી જઈ શકતો, જે આગેવાનો નથી જઈ શકતા, ત્યાં એમને બીએસએફની પરમિશન લેવી પડે છે। ત્યાં આવી કંપનીઓ રાત્રિના સમયે જે જંગલો બાળી અને ત્યાં સોલાર સ્થાપવા માટેની જે કાર્યવાહી કરી રહી છે એને સરકારે રોકવી જોઈએ અને યુદ્ધના ધોરણે તાત્કાલિક આ વિસ્તારની સર્વે કરી અને ફોરેસ્ટ વિભાગે આવી કંપનીઓને દંડ કરવો જોઈએ। અને આ જે પશુધન માટેનો ઘાસચારો બાળવામાં આવે છે, અમૂલ્ય જે ગાય માતા અને ભેંસોનો ચરિયાણનો જે વિસ્તાર અને બેટ જે સમુદ્રના છે એને બાળવામાં આવે છે, એની સખ્ત કાર્યવાહી આ સરકારે કરવી જોઈએ।